નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાની 124 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરાતા ચૂંટણી લડતા થનગનતા ઉમેદવારોમાં ખુશી. નસવાડી ટાઉનની ગ્રામ પંચાયતની ચૂંટણી 3 વર્ષથી થતી ન હતી. તેનો અંત આવ્યો. વહીવટદારના શાસનથી લોકો ત્રાસી ગયા હતા. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં યુવાધન ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા માટે છેલ્લા 3 વર્ષથી રાહ જોતું હતું અને ચૂંટણી જાહેર થતાં લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે. જ્યારે વહીવટદારમાં શાસનનો અંત આવશે. પંચાયતી રાજ આવ્યું ત્યારથી લગાવીને પહેલીવાર ગ્રામ પંચાયતના શાસનમાં વહીવટદારનું શાસન 3 વર્ષ સુધી રહ્યું હોય તે આ પહેલી ઘટના છે. રિપોર્ટર રફીક ધણીવાલા, છોટાઉદેપુર. નસવાડી ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી જાહેર થઈ ગઈ છે. એમાં 3 વર્ષથી શાસન હતું, વહીવટદાર શાસન હતું, એનો અમે અંત આવ્યો છે અને યુવાઓમાં જોશ આવી ગયો છે કે એમાં ચૂંટણી આવી ગઈ છે. તમામ યુવાનો લડવા માટે તૈયાર છે. તમે કેટલા સમયથી તૈયારી કરતા હતા? ચૂંટણી ઠેલાયા કરતી તેનાથી શું દુઃખ હતું? 3 વર્ષથી અમે એનો રાહ જોતા હતા. એનો આજે અંત આવ્યો છે. અમે ચૂંટણી અમે લડવાના માટે મૂળમાં છે. અમે બધા યુવાનો કેવી તૈયારી કરી રહ્યા છે? બધા ફૂલ તૈયારીમાં છે બધા છોકરાઓ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનની અંદર છેલ્લા 3 વર્ષથી વહીવટદારનું શાસન હતું. અનેક યાતનાઓનો સામનો કરવામાં આવેલો છે. ખૂબ જ તકલીફ ઉઠાવેલી છે. આજ રોજ ગુજરાત ચૂંટણી પંચે જ્યારે ચૂંટણી જાહેર કરેલી છે ગ્રામ પંચાયતોની, ત્યારે અમે ખુશી વ્યક્ત કરીએ છીએ. નસવાડી ટાઉનમાં ફરી એકવાર લોકશાહી હવે ચૂંટણી યોજાશે એટલે ખુશી વ્યક્ત કરીએ છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.